નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 20 ક્વેશ્ચન કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, જેથી કરીને તમને તે પ્રશ્નો યાદ રહી જાય. અને હા મિત્રો, આ જે પ્રશ્નો છે એ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે, જેથી કરીને આપની તૈયારીમાં વધારો થઈ શકે અને આપને એ પ્રશ્નોનો ખ્યાલ આવે. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 20 ક્વેશ્ચન કે જે વારંવાર પરીક્ષામાં પૂછાયેલ છે. ફર્સ્ટ ક્વેશ્ચન: મહાત્મા ગાંધી દ્વારા આમાંથી કયો પ્રથમ પ્રારંભ થયો હતો? પહેલું અસહકાર, નાગરિક આજ્ઞાપાલન, ભારત છોડો ચળવળ કે પછી ચંપારણ. આ ચારમાંથી કયો ઓપ્શન સાચો જવાબ આવે? તો મિત્રો, સાચો જવાબ છે જવાબ ડી, ચંપારણ. નેક્સ્ટ ક્વેશ્ચન: મહાત્મા ગાંધીએ પ્રથમવાર ભૂખ હડતાળ માટે શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો? શાનો ભાઈ? ખેડા સત્યાગ્રહ, અમદાવાદ સ્ટ્રાઇક, બારડોલી સત્યાગ્રહ કે ચંપારણ સત્યાગ્રહ? તો ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ આવે મિત્રો અમદાવાદ સ્ટ્રાઇક, બી ઓપ્શન. ત્રીજો ક્વેશ્ચન દાંડી માર્ચ સાથે સંકળાયેલ છે? બંગાળનો ભાગ, ખિલાફત ચળવળ, અસહકાર ચળવળ કે નાગરિક આજ્ઞા ભંગ ચળવળ? તો દાંડી માર્ચ સાથે સંકળાયેલ છે. સાચો જવાબ આવે નાગરિક આજ્ઞા ભંગ ચળવળ. ચોથો ક્વેશ્ચન: નીચેનામાંથી કયા નેતાએ ખિલાફત ચળવળને ટેકો આપ્યો ન હતો? તો કયા નેતાએ ખિલાફત ચળવળને ટેકો આપ્યો ન હતો? સ્વામી શ્રદ્ધાનંદ, મદન મોહન માલવિયા, મોહમ્મદ અલી જીન્ના કે જવાહરલાલ નહેરુ? તો મિત્રો, સાચો જવાબ આવે સી, મોહમ્મદ અલી જીન્ના. પાંચમો ક્વેશ્ચન: અલીભાઈઓ નીચેનામાંથી કઈ સાથે સંબંધિત છે? અલીભાઈઓ નીચેનામાંથી કઈ સાથે સંબંધિત છે? તો ખિલાફત મૂવમેન્ટ, ભારત છોડો મુક્તિ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે ફાસીવાદ? તો સાચો જવાબ આવે મિત્રો જવાબ એ, ખિલાફત મૂવમેન્ટ. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા કયા? સૈયદ અહમદ ખાન અને આગા ખાન, મોહમ્મદ અલી અને શૌકત અલી, મુહમ્મદ ઇકબાલ અને સલીમુલ્લાહ ખાન, મોહમ્મદ અલી જીન્ના અને સિકંદર હયાત ખાન? તો સાચો જવાબ આવે મિત્રો બી, મોહમ્મદ અલી અને શૌકત અલી. સાતમો ક્વેશ્ચન: 1919માં યોજાયેલી ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સ ક્યાં છે? લખનઉ, દિલ્હી, અલીગઢ કે પોરબંદર? તો 1919માં યોજાયેલી ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સ સાચો જવાબ આવે મિત્રો બી, દિલ્હી. આઠમો ક્વેશ્ચન: સત્યાગ્રહ સભા કોણ યોજાય છે જેના સભ્યો રોવલ્ટ અધિનિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે? કોણ યોજે છે જેના સભ્યો રોવલ્ટ અધિનિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે? સૈફુદ્દીન કિચલેવ, મોતીલાલ નહેરુ, મૌલાના શૌકત અલી કે મહાત્મા ગાંધી? તો સાચો જવાબ આવે મિત્રો ડી, મહાત્મા ગાંધી. નવમો ક્વેશ્ચન: બ્રિટિશ સરકારે ગાંધીજીને ધરપકડ કરવાની અને બિન સાંપ્રદાયિક ચળવળના સસ્પેન્શન પછી તેમને દોષિત ઠેરવવા શું કહ્યું? તો પહેલો ઓપ્શન છે તે અન્ય રાષ્ટ્રવાદીઓના હૃદયમાં ત્રાસવાદ ઊભો કરવા માગે છે. બીજો જવાબ છે તે ખાતરી કરવા માગે છે કે આંદોલનની પુનર્જીવન ન થાય. ત્રીજો જવાબ છે આંદોલનને સ્થગિત કરવા બદલ ગાંધીને જાહેર અપમાનમાંથી બચાવવા માગે છે. અને ચોથો છે બિન સાંપ્રદાયિક ચળવળના સસ્પેન્શનને લીધે રાષ્ટ્રવાદી દળો વચ્ચે વિભાજનનો લાભ થાય છે. તો સાચો જવાબ આવે મિત્રો જવાબ છે ઓપ્શન ડી, બિન સાંપ્રદાયિક ચળવળના સસ્પેન્શનને
લીધે રાષ્ટ્રવાદી દળો વચ્ચે વિભાજનનો લાભ થયો? 10મો ક્વેશ્ચન, બિન સહકાર માટેનું ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા 1920માં કલકત્તામાં યોજાયેલા વિશેષ સત્રમાં, ખિલાફત સમિતિ દ્વારા, જલિયાવાલા બાગ ટ્રેજેડી પછી તરત જ ગાંધી દ્વારા, કે પછી એક સાથે કોંગ્રેસ અને ખિલાફત સમિતિ દ્વારા? તો સાચો જવાબ આવે મિત્રો, જવાબ એ, કોંગ્રેસ દ્વારા 1920માં કલકત્તામાં યોજાયેલા વિશેષ સત્રમાં. 11મો ક્વેશ્ચન, અરસપરસ ચળવળ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર લોકો માટે સંમત ન હતી. 1921-22માં વિદેશી કાપડની આયાતના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અર્થતંત્ર પર થોડી અસર હતી. સરકારે ભારતીય માલની નિકાસ પર નિયંત્રણોને આરામ આપ્યો. તો સાચો જવાબ આવે મિત્રો, જવાબ બી, 1921-22માં વિદેશી કાપડની આયાતના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. એટલા માટે વિદેશી કાપડ અરસપરસ ચળવળ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. 12મો ક્વેશ્ચન, અસહકાર ચળવળે કોંગ્રેસને કેવી રીતે અસર કરી? એ, કાર્યકારી સમિતિ અને બંધારણ સાથે તે શરીર જેવા વધુ વ્યવસાય બન્યો. એકવાર ફરીથી નિયંત્રણ મધ્યસ્થિતિ ઉગ્રવાદી તરફ સ્થળાંતર થયું. બંધારણીય આંદોલનથી તે તેના પદ્ધતિને નિષ્ક્રિય પ્રતિકારમાં બદલ્યો. બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રવાદી સંઘર્ષમાં તે જનતાના નેતા બન્યા. તો સાચો જવાબ આવે મિત્રો, જવાબ ડી, બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રવાદી સંઘર્ષમાં તે જનતાના નેતા બન્યા. 13મો ક્વેશ્ચન, ગાંધીજીના માર્ચ સાથે સંકળાયેલ દાંડી કયા જિલ્લામાં સ્થિત છે? મહેસાણા, ભુજ, નવસારી કે દ્વારકા? તો આ તો જવાબ મિત્રો આવડતો જ હશે. સાચો જવાબ છે મિત્રો સી ઓપ્શન, નવસારી. 14મો ક્વેશ્ચન, મહાત્મા ગાંધીની દાંડી માર્ચ વિશે નીચે આપેલામાંથી કોણ સાચું નથી? તે એક રાહદારી માર્ચ હતો. તે 8 સત્યાગ્રહથી શરૂ થયું, જેમાં હિન્દુ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામેલ છે. તેનો હેતુ મીઠું કાયદાનો ભંગ કરવાનો છે. સમુદ્ર કિનારે પહોંચતા મહાત્મા ગાંધીએ મીઠું બનાવ્યું હતું. તો આ પણ ક્વેશ્ચન આવડે એવો છે મિત્રો. જવાબમાં આવે ડી, સમુદ્ર કિનારે પહોંચતા મહાત્મા ગાંધીએ મીઠું બનાવ્યું નહીં. મીઠું બનાવ્યું નહીં એ સાચો જવાબ છે. કોણ સાચું નથી? તો આ. 15મો ક્વેશ્ચન, ગાંધીવાદી ચળવળોનો સાચો કાળક્રમ શું છે? તો રોલેટ અધિનિયમ ચળવળ, ખેરા ચળવળ કે ચંપારણ મૂવમેન્ટ? તો સાચો કાર્યક્રમ શું છે ગાંધીવાદી ચળવળોનો? તો સાચો કાળક્રમમાં 3, 2, 1 આવે. પહેલાં આવે ચંપારણ મૂવમેન્ટ, પછી આવે ખેરા ચળવળ અને થર્ડમાં આવે રોલેટ અધિનિયમ ચળવળ. 16મો ક્વેશ્ચન, નાગરિક આજ્ઞાભંગ ચળવળ કઈ ઘટનાથી શરૂ થઈ? દારૂનો પ્રતિબંધ, મીઠું કાયદો તોડવો, ઉચ્ચ જમીન મહેસૂલનો વિરોધ કે વિદેશી કપડાં બોયકોટિંગ? તો સાચો જવાબ આવે મિત્રો બી, મીઠું કાયદો તોડવો. 17મો ક્વેશ્ચન, કયા પ્રસંગે નાગપુર ચલો નામનું સૂત્ર ઉઠાવવામાં આવ્યું હતું? દાંડી માર્ચ, અસહકાર ચળવળ, ભારત છોડો મૂવમેન્ટ કે ઝાંડા સત્યાગ્રહ? તો સાચો જવાબ આવે મિત્રો ડી, ઝાંડા સત્યાગ્રહ. 18મો ક્વેશ્ચન, કસ્તુરબા ગાંધી જેલમાં ક્યારે મૃત્યુ પામ્યા હતા? કસ્તુરબા ગાંધી જેલમાં ક્યારે મૃત્યુ પામ્યા હતા? એ 1905, બી 1919, સી 1934 કે 1944? તો સાચો જવાબ આવે મિત્રો ડી, 1944. 19મો ક્વેશ્ચન, ગાંધી ઇરવિન સંધિની ટીકા કરવાનું મુખ્ય કારણ? કોમ્યુનિકલ મતદાર, શાંતિપૂર્ણ પ્રક્રિયાઓ પર પ્રતિબંધ, સ્વાતંત્ર્ય લડવૈયાઓની અટકાયત બચાવવા માટેની જોગવાઈની અવગણના કરી કે રાજકીય કેદીઓ માટે એમેન્ટેસી? તો સાચો જવાબ આવે મિત્રો સી,
સ્વાતંત્ર્ય લડવૈયાઓની અટકાયત બચાવવા માટેની જોગવાઈ અવગણના કરી. અને લાસ્ટ ક્વેશ્ચન 20મો, સોલ્ટ સત્યાગ્રહ અને દાંડી માર્ચ સરકારની તાત્કાલિક પ્રક્રિયા શું હતી? સોલ્ટ સત્યાગ્રહ અને દાંડી માર્ચ સરકારની તાત્કાલિક પ્રક્રિયા શું હતી? સરકાર દમનકારી પગલાઓનો ઉપયોગ કરે, આ દુર્ઘટનાને ફેલાતા અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા, કે પછી તે ગંભીરતાથી લેતા નથી, એ કોંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો? તો સાચો જવાબ આવે સી, તે ગંભીરતાથી લેતા નથી. તો મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો. જો તમે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને તમારી તૈયારીમાં વધારો થઈ શકે. તો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.